દોસ્તો આજ હું તમને એક એવી વસ્તુ બતાવવાનો છું કે તમે ક્યારેય જોઈએ જ નહીં હોય। આટોમાં જે એક નવું મશીન લોન્ચ કર્યું છે એ મશીન છે 50 HP નું, એટલે કે અમારા મશીન ઘણા બધા છે 5 HP 10 HP 20 HP, પણ 50 હોર્સ પાવરનું સૌથી ફર્સ્ટ ટાઈમ પલ્વરાઇઝર મશીન બનાવ્યું છે। તો એ મશીન કેવું છે ને એ હું તમને ડિટેલમાં જણાવું છું કે એ મશીનની સાથે 500 કિલોનો ક્લિનિંગ પ્લાન પણ છે। પણ પહેલાં મશીનની વિશેષતાની હું વાત કરી દઉં કે આ 50 HP નું મશીન છે એ એક એવું વન પીસ આખું છે કે આની અંદરમાં નથી પુલી, નથી બેલ્ટ કે નથી પથ્થર। આ આખું પલ્વરાઇઝર મશીન છે 50 હોર્સ પાવરનું, કે આ મશીન 50 હોર્સ પાવરનું કે આની અંદરમાં 1 કલાકે 300 થી 400 થી 500 600 કિલો લગીનો લોડ થાય। પણ જો તમારે દલિયા જેવો કે કોઈ મોટો લોડ કરવો હોય ને તો મેક્સિમમ આની અંદરમાં માની લ્યો ને તો 1500 થી 2000 કિલો લગીનો લોડ તૈયાર થાય છે। તો આ મશીન એવું પહેલી વાર બનાવ્યું છે કે આ મશીનની વિશેષતા શું છે તો કે આ મશીન રહ્યું એની અંદરમાં એક એલિવેટર લાગે છે, એ 10 ફૂટનું હોય છે। એ એલિવેટર ક્યાં તો કે ક્લિનિંગ પ્લાનમાંથી જેવો ઘઉં આવે છે એ ઘઉં સીધો મશીનના હોપરમાં જાય। આ હોપર પણ એવડું મોટું છે, એટલું આપણી 5 થી 6 ફૂટ લાંબુ એવડું મશીનનું ખાલી મોઢું છે, અને આમ લંબાઈ ગણીને તો 2 વાર 2 હાથ થઈને હાથ કરીને એટલું લાંબુ છે। હાઇટમાં પણ આપણાથી ઘણું બધું ઊંચું છે। તો આજે આટા પ્લાન કોઈ લગાડતા હોય તો શું કરતા હોય, પથ્થરવાળી 3-4 ઘંટી લગાડતા હોય ત્યારે 500 કિલો નીકળતું હોય। તો અમે આ એક જ મશીન એવું બનાવ્યું કે 500 કિલો તમારું એક જ કલાકની અંદરમાં આટાની અંદરમાં તૈયાર થઈ જાય। તો આ મશીનમાં જેવા ઘઉં પીસાય તો આ ચેમ્બર રહ્યું એ પણ અમારું નાના મશીનની અંદરમાં જોવો કે મોટામાં જોવો ડબલ ચેમ્બર તો છે જ। આની અંદરમાં વિશેષતા એ છે કે ડબલ ચેમ્બરની હારે ડાયમંડ કટર કરીએ, અને જારી પણ એવડી મોટી હુડુસ છે કે આની અંદર જેવું પીસાઈ થઈ જાય એવું સીધું સેન્ટિફિકલમાં જાય। એટલે આ પાઇપના મદદથી સાયક્લોનમાં જાય, સાયક્લોનમાં આટા ઠંડા થાય, અને એને ત્યાર પછી આ સેન્ટિફિકલની અંદરમાં 20 મેસ 30 મેસ 40 મેસ 50 મેસ કે 60 મેસની જે તમે જારી લગાડો એ જારી પ્રમાણે આની અંદરમાં લોટ તૈયાર થઈ અને નીકળે। અને આ જે કોટન બેગ દીધી છે ને તો આ કોટન બેગ જે રહીને આમાં ગરમ હવા બધી નીકળી જાય, અને સીધું બ્લોવર લગાડેલું છે કે જેવો આટોમાંથી દરાય એવો એક જ સેકન્ડની અંદરમાં ઉપાડી સાયક્લોનમાં ઠંડો થાય, સાયક્લોનમાંથી સીધો સેન્ટિફિકલમાં જાય, સેન્ટિફિકલની અંદરમાં શોકર અલગ પડી જાય, શોકર અલગ પડ્યા પછી આપણે જે મેસની જારી લગાડી હોય એ જારી પ્રમાણે આ લોટ તૈયાર થઈ અને નીચે આવી જાય, સીધો આને પેકિંગ કરી તમે બ્રાન્ડિંગ કરી અને આરામથી વેચી શકો। આ હવે અમારી પાસે કેવી રીતનું શક્ય બન્યું તો કે આટોમાઇઝ કંપની પાસે ટોટલી ઇન હાઉસ મેન્યુફેક્ચરિંગ ટીમ છે, અને ઇધર અહીંયા અમારી વાત કરું તો ટોટલી લેઝર મશીન છે, બેન્ડિંગ મશીન છે, પાવર પ્રેસ છે, ફેબ્રિકેશન ઇન હાઉસ છે, પાવડર કોટિંગનું ઇન હાઉસ છે, એસેમ્બલી ઇધર અહીંયા થાય છે। આવી જ રીતનું ટોટલી વસ્તુ કંપનીમાં મેન્યુફેક્ચરિંગ ઇન હાઉસ છે, અને હજી આ તો નહીં પણ આથી પણ મોટા મશીન અમારા આવી રહ્યા છે। આ 50 હોર્સ પાવરનું મશીન આટા પ્લાનની અંદરમાં આટાની દુનિયામાં રાજકોટમાં તો કોઈ પાસે નથી, પણ અમદાવાદમાં ગણતરી કરો કે પૂરા ગુજરાતમાં પૂરા ભારત દેશની અંદરમાં આવડું મોટું આટાનું જો 50 હોર્સ પાવરનું મશીન હોય ને તો માત્ર ને માત્ર અત્યારે પહેલી વાર અમારી આટોમાઇઝ કંપનીએ આ ડેવલપ કરી અને આજ ફર્સ્ટ ટાઈમ આ વિડીયો બનાવ્યો છે। તો જેને આટાનો બિઝનેસ કરવો હોય તો 3-4 ઘંટી રાખવી પડે, 3-4 માણસો લાવવાવાળા રાખવા પડે, 3-4 ઘંટીનું મેન્ટેનન્સ કરવું પડે, પણ આ ઘંટી એક એવી છે કે આ પલ્વરાઇઝર મશીન કે એક જ વ્યક્તિથી આખું હાલે। તો આટલું જ નહીં, હવે દાખલા તરીકે આ તમે આટા પ્લાન તો કર્યો તો મશીન છે, તો આની અંદરમાં અમારે ઘઉં ક્લિનિંગ કરવા માટેનું શું તો આ બાજુમાં દીધું છે એ ક્લિનિંગ મશીન છે। તો ઘઉં એમાં નાખશો તમે માર્કેટમાંથી ગમે એવા કચરામાં કચરા લઈ આવો એ ઘઉં ક્લિનિંગમાં હોપરમાં નાખો એટલે હોપરમાંથી સીધા જ એલિવેટરમાં ઉપડે, એલિવેટરમાંથી સીધું કસર મશીનમાં જાય, કસર મશીનમાંથી સીધું ડસ્ટ ક્લિનરમાંથી એમાં ફોતરા હોય, પુતરિયા હોય કે ડસ્ટ હોય ને એ સીધું ડસ્ટ કલેક્ટર હોય, એ ડસ્ટ કલેક્ટર ખેંચી લે। ત્યાર પછી અમારું રાઉન્ડ ગ્રેડર હોય, રાઉન્ડ ગ્રેડરની અંદરમાં 3 થી 4 પ્રકારના આઉટપુટ હોય, એમાંથી મેઇન આઉટપુટ 3 હોય કે આજે આપણે ખેતરમાં ખેડૂતને ઘઉં થાય ને નોર્મલી થોડી ઘણી તો ડસ્ટ હોય જ છે, તો એ સીધી એમાં કલેક્ટ થઈ અને નીચે જારીમાં નીકળી જાય। ત્યાર પછી પાણી ન મળ્યું હોય, આપણે ઘઉં વાવ્યા હોય તો ક્યારામાં છેલ્લે પછાટે ગયા હોય ઘઉં તો પાણીમાં પહોંચતું હોય, ક્યારેક પાણી ન પહોંચતું હોય તો ઘઉં એવા છીપલા જેવા ઝીણા ઝીણા ઘઉં થઈ જાય, તો એ ઘઉં એમાંથી અલગ નીકળી જાય। પછી હલર હાલે, ઓપનર હાલે, થ્રેસર હાલે તો એની અંદરમાં ઘઉં તૂટવાનો સંભાવના હોય છે, તો એ ઘઉં તૂટે એટલે ઝીણા ઘઉં એ બધું અલગ નીકળી જાય। તો એ ઘઉં અલગ પડ્યા પછી એ પણ અલગ થઈ જાય। ત્યાર પછી ત્રીજા આઉટપુટની અંદરમાં ગ્રેડરમાં આવે, તો એ બે ડિસ્ટોનર હોય છે। એ ડિસ્ટોનરનું કામ શું હોય કે ઘઉંથી હલકો એટલે હળેલો ઘઉં હોય, પુતરિયું હોય, ડાખરું હોય
એ એની અંદરમાં અલગ પડી જાય, એ પહેલાં ડિસ્ટોનરમાં નીકળી જાય. પછી બીજા ડિસ્ટોનરનું કામ શું હોય તો કે આ ડિસ્ટોનર એવું કામ કરતું હોય કે આની અંદરમાં કાંકરા છે કે ઘઉંથી વધારે વજનવાળી કોઈ પણ વસ્તુ હોય, લોખંડ હોય, તેમાંથી અલગ નીકળી જાય. ત્યાર પછી આ 50 HP જે મશીન લાગેલું છે એ એલિવેટરની અંદરમાં ઘઉંમાં આવે, એમાંથી સીધા મશીનમાં પડે, મશીનમાંથી ઉપડે એટલે સીધું દરાવવાનું ચાલુ થઈ જાય. દરાતું સેન્ટિફિકલમાં જાય, સેન્ટિફિકલમાં આપણે જે નક્કી કરેલું રહ્યું એ પ્રકારનો તૈયાર થઈ જાય. પછી તમે માર્કેટની અંદરમાં આરામથી આ લોટ વેચવો હોય તો તમારી બ્રાન્ડ બનાવી, તમારું નામ બનાવો અને એક જ મશીન માની લ્યો ઘણા બધા બિઝનેસ કરવા હોય, ગામડામાં રહીને બિઝનેસ કરવો હોય, સિટીમાં રહીને બિઝનેસ કરવો હોય તો ઇન્ડસ્ટ્રીઝ એરિયાની અંદરમાં કોઈ લોકો શું કરે, અત્યારે ટ્રેન્ડ છે કે લાવને 2 CNC મૂકી દઉં, 2 મોટા મશીન મૂકી દઉં, 1-2 VMC મૂકી દઈ. હવે આવી લાખો રૂપિયાની મશીનરી મૂકવાથી મંદીની તો ચિંતા રહે જ, પણ આ એક જ બિઝનેસ એવો છે કે આની અંદરમાં ક્યારેય મંદી ન આવે. મંદી ન આવવાનું કારણ તો કે આજ માણસોને ખાવા પીવામાં ક્યારેય મંદી રહેતી નથી. 3 ટાઈમ જમવા જોઈશે ફિક્સ છે, તો જમ્યા વગર હાલવાનું નથી. જો 3 ટાઈમ તમારે જમવા માટે એક ઘરની અંદરમાં એક ફેમિલીને રોજનું 150 થી 200 કિલો લોટ જોતો હોય. તમે જે સોસાયટીમાં રહેતા હોય એ સોસાયટીની હું વાત કરું તો ઓછામાં ઓછા 1000 થી 1500 માણસો રહેતા હોય. હવે એ 1500 માણસોનો 1.5 કિલો લોટની ગણતરી કરો ને એટલે દરરોજનો 1.5 થી 2 ટનની લોટની રિક્વાયરમેન્ટ હોય. તો હું માનું છું કે આ 50 HPનું એક મશીન હોય ને તો તમારી 2 થી 3 સોસાયટીને ખાલી રેડીમેડ લોટ દેવા માટે એક મશીન ઇનફ છે. અને આની અંદરમાં તોય મંદી તો ન જ આવે, કારણ કે આજે ઘઉંનો લોટ એટલો ખવાય છે, એટલો જ બાજરાનો પણ એટલી જરૂરિયાત રહે છે, એટલી મકાઈની લોટની રહે છે. આવા અનેક પ્રકારના લોટ બધા જ એક જ મશીનની અંદરમાં દરી અને તમે બ્રાન્ડ બનાવી માર્કેટમાં તમે આરામથી વેચી શકો છો.